જીટીયુની વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓને લઈને તમામ ફેકલ્ટી ડીનની મીટિંગ યોજાઈ હતી, જેમાં મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। પરીક્ષા હવે ઓફલાઈન જ લેવામાં આવશે, સાથે પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં પરીક્ષાનો સમય 2 કલાકનો રહેશે અને 70 માર્ક્સનું પેપર હવે 56 માર્ક્સનું અને 80 માર્ક્સનું પેપર 64 માર્ક્સનું રહેશે। જ્યારે ઓફલાઈન પરીક્ષાની વાત કરીએ તો દરેક ક્લાસમાં 15 વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવશે અને દિવાળી વેકેશન બાદ કોલેજોમાં વાઇવા પરીક્ષા પણ યોજાશે। નવી પરીક્ષા સ્ટાઇલમાં ગુણભાર 20% જેટલો ઘટાડવામાં આવ્યો છે, ત્યારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષાનું આયોજન પણ કરવામાં આવશે। એસાઇનમેન્ટ મોડમાં લેવાશે। જે પરીક્ષાઓ હમણાં 9મી નવેમ્બર પછીથી શરૂ થઈ જશે અને એ પરીક્ષાઓ 1 ડિસેમ્બર પહેલાં પૂરી થશે। એમ પ્રેક્ટિકલની પરીક્ષાઓ પણ પૂરી થશે, જેથી સમયસર પરિણામ પણ આવી શકાય અને નેક્સ્ટ સેમિસ્ટર સમયસર શરૂ થાય તો નેક્સ્ટ એકેડેમિક યર પણ સમયસર શરૂ થાય। આ પ્રકારનું વિસ્તૃત આયોજન જીટીયુ દ્વારા કરવામાં આવ્યું છે। આ જે પરીક્ષા છે અને મહામારીનો સમય છે અને એક જ ક્લાસમાં માત્ર 15 વિદ્યાર્થીઓને બેસાડીને પરીક્ષા લેવાની છે, એટલે અમે મોટી સંખ્યામાં એકસાથે પરીક્ષા નહીં લઈ શકીએ। માટે આ 3 તબક્કામાં દિવસમાં 3 વખત 3 ભાગમાં પરીક્ષા લેવાશે। એમાં વિદ્યાર્થીઓને જે પ્રશ્નો લખવાના હતા એમાં પણ અમે ઓછા પ્રશ્નો લખવાના રહેશે અને 70 માર્ક્સની જગ્યાએ માત્ર 56 માર્ક્સની પરીક્ષા એણે આપવાની રહેશે। જે 80 માર્ક્સનું પેપર હતું એ 64 માર્ક્સનું થશે અને પછી એના માર્ક્સ એ રીતે કન્વર્ટ કરવામાં આવશે, એટલે કે વિદ્યાર્થી 2 કલાકના સમયમાં પ્રશ્નપત્ર પૂરું કરી શકે એ પ્રકારેનું આયોજન છે, જેથી 3 તબક્કામાં એક જ દિવસે પરીક્ષા લઈ શકાય અને સમયસર પરીક્ષા પૂરી કરી શકાય। આ જે પરીક્ષા છે એમાં વિદ્યાર્થીઓ પાસેથી પણ અમે લેખિત સંમતિ લેવાના છીએ। જે વિદ્યાર્થી લેખિત સંમતિ આપશે એના વાલીની કાઉન્ટર સિગ્નેચર હશે, એ વિદ્યાર્થીઓને આ પરીક્ષા આપવા માટે પ્રવેશ આપવામાં આવશે। જે વિદ્યાર્થીઓ કોવિડમાં છે, કોઈ આઇસોલેશનમાં છે, કોઈ ક્વોરન્ટાઇન એરિયામાં છે, તો એવા વિદ્યાર્થીઓને માટે પાછળથી એક સ્પેશિયલ પરીક્ષા લેવાશે।